માય ચેનલ. સો આ વિડીયોની અંદર આપણે સમજશું કે કઈ રીતે તમે MySQLમાંથી ડેટાને ડિસ્પ્લે કરાવી શકો. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે કઈ રીતે તમે ડેટા ઇન્સર્ટ કરાવી શકો. આજે આપણે સમજશું કે કઈ રીતે તમે ડેટા વ્યૂ કરાવી શકો. સો એના માટે આપણે એક view.php કરીને ફાઇલ બનાવીએ. ઓકે, દેન સેમ આપણે જે ફોર્મનું કોડિંગ છે એ જ બધું આટલે કોપી પેસ્ટ કરીએ છીએ ડિઝાઇનિંગ. સો પ્રોડક્ટ વ્યૂ એન્ડ આટલે ટાઇટલ ચેન્જ કરીએ વ્યૂ પ્રોડક્ટ. ઓકે, ચલો અને રન કરાવીએ. સો આપણે કરશું view.php. ઓકે, ચલો નાવ આટલે પણ આપણી પાસે કનેક્શન ઓલરેડી જ છે. ઓકે, ચલો આટલે એક વસ્તુ નોટિસ કરો કે આ જે કનેક્શનનું કોડિંગ છે એ આપણે આટલે પણ યુઝ કરવાના છે, ઇન્સર્ટમાં પણ અને વ્યૂમાં પણ, અને આગળ જતાં જ્યારે આપણે અપડેટ બનાવશું ત્યારે પણ યુઝ કરવાના છે. તો એવરી ટાઈમ આપણે બધી ફાઇલ પર લખવા કરતાં એક કનેક્શનની ફાઇલ સેપરેટ બનાવી દઈએ. સો કનેક્શન.php આ જે કોડિંગ છે એ આપણે કનેક્શન.phpમાં મૂકીએ અને જે પેજ પર હવે કનેક્શનની આપણને જરૂર હશે ત્યાં સિમ્પલી ઇન્ક્લુડ કરાવી દઈશું. સો ઇન્ક્લુડ connection.php. ઓકે, અને સેમ વસ્તુ આપણે વ્યૂવાલા પર પણ કરી દઈશું. ઓકે, સો એકવાર ચેક કરી લઈએ ઇન્સર્ટ પાછું. સો આટલેથી ટેસ્ટ, ક્વોન્ટિટી, પ્રાઇસ એન્ડ ડિસ્ક્રિપ્શન. ઓકે, પ્રોડક્ટ એડિટ સક્સેસફુલી અને પરફેક્ટલી ઇન્સર્ટ થાય છે. ઓકે, નાવ નેક્સ્ટ આપણે સમજવાનું છે કે કઈ રીતે તમે ડેટાને વ્યૂ કરાવી શકો. આ જે પર્ટિક્યુલર બધો ડેટા જે આપણા MySQL ટેબલમાં સ્ટોર છે એ ડેટા એટલે આપણે PHPની અંદર ડિસ્પ્લે કરાવશું. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. આપણે ડેટા ડિસ્પ્લે કરાવવા માટે ટેબલ યુઝ કરશું. સો ટેબલ, દેન ટી હેડ, જે ટેબલનું હેડિંગ હશે તે. સો ટી હેડ, દેન એક રો ક્રિએટ કરશું TR એન્ડ THમાં ફર્સ્ટ આપણી પાસે ID છે. સો ID, દેન નેમ, ક્વોન્ટિટી, પ્રાઇસ એન્ડ ડિસ્ક્રિપ્શન. ઓકે, અને આટલે ટી બોડીની અંદર આટલે આપણે ડેટાને ડિસ્પ્લે કરાવવાના છે. ઓકે, સો બૂટસ્ટ્રેપ છે. સો આટલે આપણે ક્લાસ યુઝ કરી લઈએ, ક્લાસ, ટેબલનો ક્લાસ. ઓકે, સો સમથિંગ આપણે આ રીતે એક ટેબલ ક્રિએટ કર્યું છે. નાવ જેવું પેજ લોડ થશે ત્યારે તમારે આટલે ડેટાને ડિસ્પ્લે કરાવવા છે. તો ડેટાને ફેચ કરાવવા માટે સિલેક્ટિંગ ક્વેરી આવશે. ચલો તો સ્ટાર્ટ કરીએ. PHPનો બ્લોક. ઓકે, PHP, અને લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે કોઈ પણ ક્વેરી એક રિઝલ્ટ રિટર્ન કરશે. ક્વેરી લખવા માટે યુઝ થશે MySQLi ક્વેરી $con, એટલે ક્વેરી આવશે, ઓર ડાઈ MySQLi _error જો ક્વેરીમાં કંઈક એરર આવશે તો. ઓકે, સો સિલેક્ટની ક્વેરી આવશે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ, જે આપણું ટેબલ છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ પ્રોડક્ટ્સ, મતલબ પ્રોડક્ટ ટેબલમાંથી આપણે બધો ડેટા ગેટ કરી દો અને એ રિઝલ્ટવાળા વેરિયેબલની અંદર અત્યારે સ્ટોર થયો છે. તો એકચ્યુઅલી અત્યારે રિઝલ્ટમાં આ આખો ડેટા સેટ હશે, મતલબ આખું ટેબલ તમારું સ્ટોર થયેલું હશે. તો આપણે શું કરવાનું છે કે એ ટેબલમાંથી એક એક રો ફેચ કરવાની છે. આટલેથી એક એક રો આપણે ફેચ કરાવશું. તો એના માટે એક વેરિયેબલ લઈએ, રો ઇક્વલ ટુ MySQLi ફેચ એસોસિએટ. ઓકે, સો આ પર્ટિક્યુલર ફંક્શન યુઝ થશે જ્યારે તમારે એક રો ગેટ કરવી હોય તો. ઓકે, નાવ આપણે શું કરવાનું છે કે આટલે ટેબલમાં જેટલી રો છે એટલી રો આટલે જે PHPમાં HTMLનું ટેબલ છે એમાં બની જવી જોઈએ. ઓકે, તો આટલે જો તમે આ પર્ટિક્યુલર જે સ્ટેટમેન્ટ છે રોવાળું સ્ટેટમેન્ટ એને વાઇલમાં લખી દો તો આ વાઇલ લૂપ કેટલી વાર ચાલશે? જેટલી વાર તમારા ટેબલ્સમાં રેકોર્ડ હશે. ઓકે, સો આપણે સમથિંગ આ રીતે કરીએ. જો આટલે એક વસ્તુ નોટિસ કરો, PHP બ્લોક તમે એક પેજ પર મલ્ટિપલ બનાવી શકો. આ વાઇલ લૂપ આ બ્લોકની અંદર સ્ટાર્ટ થઈ છે અને આટલે આપણે એને એન્ડ કરી છે. તો એનો મતલબ શું થયો? આ જે પાર્ટ છે એ તમારું HTML બની જશે. તો એ HTML કેટલી વાર રિપીટ થશે? જેટલી વાર તમારી આ વાઇલ લૂપ ચાલશે એટલી વાર. ઓકે, સો આપણે શું કરવાનું છે કે ટેબલની રો બનાવવાની છે. સો TR, દેન TD, અને આ TDની અંદર આપણે ડિસ્પ્લે કરવાની છે પ્રોડક્ટની ID. ઓકે, સો પ્રોડક્ટ ટેબલનો ડેટા રિઝલ્ટમાં આવે છે, રિઝલ્ટમાંથી એ ડેટા રોમાં આવે છે. નાવ રોમાંથી આપણે આટલે પ્રિન્ટ કરાવશું. તો PHP echo $row
અને જે પણ તમારું કોલમનું નામ હશે તે. ઓકે, ફેચ એસોસિએટમાં ડેટા તમે કોલમથી એક્સેસ કરી શકો. સો સિમ્પલી આટલેથી આપણે એક્સેસ કરી લેશું પ્રોડક્ટ આઈડી. ઓકે, તો આ વાઇલ લૂપ કેટલી વાર ચાલશે? જેટલી વાર તમારા ટેબલમાં રેકોર્ડ હશે, અને જેટલી વાર આ લૂપ ચાલશે એટલી વાર આ TR બનતી જશે. ઓકે, સો સી આ રીતે તમારું TR ક્રિએટ થઈ ગઈ બધી. ટેબલની અંદર આપણી પાસે અત્યારે 5 રેકોર્ડ છે. ઓકે, સો 5 એટલે TR ક્રિએટ થઈ ગઈ. સેમ રીતે આપણે નેમ, ક્વોન્ટિટી, પ્રાઇસ અને ડિસ્ક્રિપ્શન પણ ડિસ્પ્લે કરાવી દઈશું. સો TD 10 આપણે જસ્ટ ખાલી કોલમના નેમ કોપી પેસ્ટ કરવાના છે. સો પ્રોડક્ટ નેમ, then product quantity, price and description. ઓકે, આપણે ડેટ પણ ડિસ્પ્લે કરાવી દઈએ. સો TH માં ડેટ ડિસ્પ્લે કરાવશું. ઓકે, સો એક એક્સ્ટ્રા કોલમ, એક એક્સ્ટ્રા TD, પ્રોડક્ટ એડિટ ડેટ ટાઈમ. ઓકે, સો સિલેક્ટની ક્વેરીથી આપણે રિઝલ્ટમાં ડેટા લાવીએ છીએ, રિઝલ્ટમાંથી રોમાં આવે છે, વાઇલ લૂપ સ્ટાર્ટ કરીએ છીએ, અને આટલે પછી આપણે PHP એન્ડ કર્યું છે. સો આ જે પર્ટિક્યુલર HTML છે એ વાઇલ લૂપની અંદર હવે કન્સિડર થશે. એટલે એ કેટલી વાર રિપીટ થશે? જેટલી વાર તમારી આ વાઇલ લૂપ ચાલશે એટલી વાર. ઓકે, સો આ રીતે પછી તમે ડેટાને ડિસ્પ્લે કરાવી શકો. ઓકે, સો હવે એક નવો રેકોર્ડ તમે એડ કરશો તો એ ઓટોમેટિકલી આટલે આવી જશે. સો આ રીતે તમે ડેટાબેઝમાંથી ડેટાને ડિસ્પ્લે કરાવી શકો. ઓકે, તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો તમારે ફૂલ PHPનો કોર્સ જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.